કતારગામ ગજેરા સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અડપલા થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે। ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ નરાધમે અડપલા કર્યા છે અને પરિવારજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે। ક્યારે આખરે અટકશે આ પ્રકારનો સિલસિલો, તે જ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। એક બાદ એક અપહરણ, બળાત્કાર, શારીરિક છેડછાડની ઘટના સામે આવી રહી છે। ત્યારે આ નરાધમ હવસખોરો માત્ર પહેલા ધોરણમાં ભણતી માસૂમ બાળકીને પણ નથી છોડતા। ધોરણ 1 માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે જ શારીરિક અડપલા કર્યા છે। સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આખરે વિશ્વાસ કરવો તો કોના પર? જે સ્કૂલ વાનમાં બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છો તે જ સ્કૂલ વાન ચાલક આ રીતના શારીરિક અડપલા કરી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા આઝમ સાલેહ જોડાઈ ચૂક્યા છે। આઝમ, શું છે આખરે આ સમગ્ર ઘટના અને કોણ હતો આ સ્કૂલ વાન ચાલક? ખરેખર જોવા જાય સંચાલિત ઘટના બનીને ફરી એકવાર સામે આવી રહી છે। સુરત શહેરની અંદર થોડા મહિનાઓ અગાઉ કટોદરા વિસ્તારમાં બનાવ બનીને સામે આવ્યો હતો, જ્યારે એક સ્કૂલ ઓટો રિક્ષા ચાલક દ્વારા એક વિદ્યાર્થીની કરતો વિડીયો વાયરલ થયો હતો। ફરી એકવાર સુરતના કતારગામ વિસ્તારમાં આ બનાવ બનીને સામે આવ્યો છે, જેમાં ગજેરા શાળામાં આવતો જે વાન ચાલક હતો તેને એક વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા હતા। આ બાબતે વાલીઓ આજે શાળાએ પહોંચ્યા હતા અને આ સવાર રીતે શાળાના તંત્રને જાણ કરી હતી, પરંતુ આ બાબતે શાળાના તંત્રએ ચૂકીની સેવી રાખી હતી, જેથી હોબાળો મચી ગયો હતો। પોલીસ બોલાવવામાં આવી હતી અને વાલીઓને કંટ્રોલમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે। જી, સૌથી મોટો સવાલ એ છે કે વાલીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શાળા સંચાલકો દ્વારા કે પોલીસ દ્વારા આ વ્યક્તિ સામે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા। તે બાબતે શું કહેશો? હજી ખરેખર જોવા જઈએ તો જે ગજેરા સ્કૂલ છે તે કોંગ્રેસ સાથે સંકળાયેલા એક વ્યક્તિની માલિકીની શાળા આવતી હોય છે અને જોવા જાય તો ખરેખર અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે। જ્યારે ગજેરા સ્કૂલ વિવાદોમાં આવતી હોય છે ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતો હોય છે, પરંતુ ત્યારે વાતને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। ફરી એકવાર ગજેરા સ્કૂલના સંચાલકો દ્વારા આ જ નીતિ અપનાવવામાં આવી રહી છે। પોતાના પોલિટિકલ પાવરનો ઉપયોગ કરી આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વાલીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। ખરેખર ચોંકાવનારી વાત કહેવાય કે કેવી રીતે પોલીસ વાલીઓ પર લાઠીચાર્જ કરી શકે, કારણ કે વાલીઓ તે હોય છે જે પોતાના બાળકોને ફી ભરતા હોય છે અને ત્યારબાદ આ શિક્ષણ મેળવતા હોય છે। તેવા વાલીઓ પર પોલીસ લાઠીચાર્જ કરી છે, પરંતુ કસૂરવાર સામે કોઈ પગલાં લેવાની વાત નથી કરી રહી। જી, જે ડ્રાઈવર હતો તેના વિશે પૂરતી શું માહિતી સામે આવી રહી છે? આ વ્યક્તિ કોણ હતો, ક્યાંનો રહેવાસી છે, કેટલા સમયથી સ્કૂલ વાન ચલાવતો હતો? આ પહેલા તેણે કોઈ બાળકી સાથે આ પ્રકારના અડપલા કર્યા છે કે કેમ, શું કહેશો? જી, હાલ સૂત્રોનું માનીને ચાલે તો આ વાન ચાલક જે છે એ છેલ્લા કેટલાક સમયથી આ ગજેરા શાળામાં વિદ્યાર્થીઓને લાવવાનું જે કામ હતું તે કરતો હતો, પરંતુ હાલ એવું તો સત્તાવાર રીતે માહિતી નથી મળી રહી કે ભૂતકાળમાં આવી કોઈ ઘટના આ ડ્રાઈવર દ્વારા કરવામાં આવી છે કે નથી, પરંતુ આ જે કરતૂત સામે આવી રહી છે તેને જોતા આવનારા દિવસોમાં અન્ય કોઈ વિદ્યાર્થીની સામે આવે તો નવાય નહીં, કારણ કે આજની જે ઘટના પ્રવેશ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાળકીના માતા પિતાનું શું કહેવું છે? બાળકી આ મામલાને લઈને શું કહી રહી છે? તેણે તેના માતા પિતાને શું હકીકત જણાવી? જી, જયારે આ વાત બાળકીએ પોતાના માતા પિતાને જણાવી હતી ત્યારે માતા પિતા પણ ચોંકી ગયા હતા। ત્યારબાદ આ વાત લઈને માતા પિતા શાળા આવ્યા હતા, પરંતુ શાળાના તંત્ર કોઈ નક્કર જવાબ આપવામાં ના આવતા વાત અન્ય વાલીઓ સુધી પહોંચી હતી અને અન્ય વાલીઓને પણ પોતાની બાળકીઓ વિશે આ વખતે વિચાર આવ્યો હતો। આજ તો આ સમગ્ર વાતને લઈને રજૂઆત કરવા માટે આ લોકો ત્યાં પહોંચ્યા હતા, ત્યારે આ ઘટના સામે આવી છે। પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે આવી મામલો જેમ તેમ તારે પાડવાનો હોય છે, ના કે વાલીઓ પર લાઠીચાર્જ કરવાનો હોય છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં જોવા જાય તો કતારગામ પોલીસની ભૂમિકા સામે આવી રહી છે અને હળવો લાઠીચાર્જનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જી, જ્યારે પણ સ્કૂલમાં બાળકોને લાવવા લઈ જવા માટે ડ્રાઈવર રાખવામાં આવે છે ત્યારે તેની પૂરી વિગત પહેલા સ્કૂલ પાસે લેવામાં આવે છે। સ્કૂલ સંચાલકો છે તેની પાસે આ બાબતની પૂરી વિગત હોય છે, તો શું આ શાળા સંચાલકો પાસે ડ્રાઈવરની પૂરી વિગત હતી ખરા? હજી હાલ આ બાબતે શાળાના સંચાલકો કંઈ પણ બોલવા તૈયાર નથી અને સામાન્ય સંજોગોમાં જે ઘટનાઓ સામે આવે છે ત્યારે જે ઓટો ચાલક હોય છે કે વાહન ચાલક હોય છે, જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ લાવવાનું કામ કરતો હોય છે, ત્યારે સત્તાવાર રીતે આ સ્કૂલમાંથી જે ફોર્મ આપવામાં આવતું હોય છે જેમાં 3 કોપી આપવામાં આવતી હોય છે। એક કોપી શાળા પાસે રહેતી હોય છે, એક કોપી પોલીસ સ્ટેશનમાં જમા થતી હોય છે અને એક કોપી જે હોય છે એ વાલી પાસે રહેતી હોય છે। પરંતુ આ ઘટનામાં હવે જોવાતું રહેશે કે આ ખરેખરની જે કાયદાની જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નથી।
જી જી આભાર આપનો આઝમ તમામ માહિતી બદલ.